જ્યાં પવન પાંજરે બંધાય નહીં, જ્યાં ઝરણાની સંભળાય મધુર ધ્વનિ અને જ્યાં પથ્થરો પણ કાવ્ય બની જાય, એવા જંગલના ખોળે વસેલું છે આંબા પાણી ઇકો ટુરિઝમ. ક્યાં આવેલી છે આ સુંદર જગ્યા? જાણવા માટે જુઓ કુદરતના ખોળે એક નાનકડું સ્વર્ગ. જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે, જ્યાં પવન ગીત ગાય છે, જ્યાં વૃક્ષો આશ્રય આપે છે અને જ્યાં ઝરણા ખળખળ વહે છે, એ અલૌકિક સ્થાન બીજે કશે નહીં બલકે આપણા જ તાપી જિલ્લામાં છે. કુદરતના ખોળે એક નાનકડું સ્વર્ગ. સૌંદર્યથી ભરપૂર એવા તાપી જિલ્લામાં દેશી ભોજન અને પ્રકૃતિનો આનંદ માણવા માંગતા પ્રવાસીઓ માટે વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો પશુ, પંખીઓ અને પ્રાણીઓ પ્રકૃતિનો આનંદ એક સાથે માણી શકે તે માટે ડોલવણ તાલુકાના આમનિયા ગામે આંબા પાણી ઇકો ટુરિઝમ વિકસાવ્યું છે. આ તાપી જિલ્લો અમારો પડોશી જિલ્લો છે અને દર વખતે અમે અહીંયા આવીએ છીએ. અહીંનું કુદરતી વાતાવરણ, હરિયાળી જંગલ વિસ્તાર છે એટલે અમને અહીંયા વધારે આવવાનું પસંદ થાય છે, ગમે છે અને ખાવાનું પણ અહીંયા ઓર્ગેનિક મળે છે. હું અમદાવાદથી અત્યારે કુદરતના ખોળે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ઇકો ટુરિઝમ પર આવેલો છું. ચોમાસાનું આહલાદક વાતાવરણ છે, અત્યારે ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને આ ઇકો ટુરિઝમ એટલું સુંદર છે અને કુદરતી છે. અહીં કોઈ પ્રકારનું કૃત્રિમ રીતે કંઈ બનાવવામાં આવેલું નથી, માત્ર રહેવાની સગવડ અહીંયા સારી રીતે કરવામાં આવેલી છે. એક સરસ કેન્ટીન છે જેમાં તમને સવારે ચા નાસ્તાથી લઈ બપોરનું ભોજન, રાત્રિનું ભોજન મળી રહે છે. રહેવા માટે સારી સગવડ છે અને 15-20 રૂમો છે. બાળકોને રમવા માટે બધા અલગ અલગ પ્રકારના સાધનો છે. આ સ્થાન મન મોહી લે તેવું છે, એટલા જ માટે તો પ્રવાસીઓ માટે આ સ્થળ હવે બેસ્ટ ડેસ્ટિનેશન બન્યું છે. વન વિભાગ દ્વારા ના માત્ર રહેવા અને જમવાની સુવિધા પૂરી પાડવામાં અહીં આવી રહી છે, બલકે સ્થાનિકોને વધુમાં વધુ રોજગારી મળે તે દિશામાં પણ એટલો જ પ્રયાસ થઈ રહ્યો છે. અહીં અમારા 15 જેટલા કર્મચારીઓને અમે હાલમાં રોજીરોટી આપીએ છીએ અને હજુ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વધારે બાંધકામ કરી આપે તો આનાથી પણ વધારે લાભાર્થીઓને અમે લાભ આપી શકીએ એવું છે. ટુરિસ્ટ આવે એને અમે કેવી રીતે સંતોષ આપી શકીએ એ અમારો ધ્યેય છે અને એ અમે વધારે પડતો વિચાર કરીએ છીએ. કહેવાય છે ને કે જ્યાં ઝરણાઓ વહે છે ત્યાં આશાઓ પણ વહે છે. એક આશા પ્રકૃતિ પણ સૌના માટે રાખે છે. તે કહે છે કે સૌ ભલે આવે પણ મારા જતનની જવાબદારી નૈતિકતાથી રાખે. અક્ષય ભટ્ટના ગુજરાત ફર્સ્ટ તાપી.